ત્યારે કળિયુગનો પ્રારંભ થયો છે વાલા ભક્તો. જેવો કળિયુગનો પ્રારંભ થયો, સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળો, દાંપત્યેભિરુચિર હેતુ માયૈવ વ્યવહારિકે સ્ત્રીત્વે પુંસત્વે ચૈરતી વિપ્રત્વે સૂત્રમેવહિ. કળિયુગની અંદર શું થશે? કળિયુગનું વર્ણન કરે છે, સાંભળજો વાલા ભક્તો. 6 અધ્યાયની અંદર બતાવ્યું છે કળિયુગની અંદર શું થશે. તો એ કહે છે દાંપત્યેભિરુચિર હેતુ, જે દીકરા દીકરીને છોકરો છોકરી ગમશે, મા બાપને પૂછ્યા વગર એની જોડે લગ્ન કરી દેશે. આ લવ મેરેજ અત્યારે થાય, તમે જુઓ ને, હે, માતા પિતાને ખબર ન હોય, દીકરો વહુ લઈ આવે અને દીકરી કે આ તમારા જમાઈ છે સાહેબ. એ ભગવાન કહે છે દાંપત્યેભિરુચિર હેતુ, પોતપોતાની ઈચ્છાથી વર વધુ લગ્ન કરશે. કળિયુગમાં મા બાપની સેવા નહીં કરવામાં આવે. કળિયુગ આવશે, ઘોર કળિયુગ વધશે. કળિયુગનું વર્ણન કરે છે કે ધર્મ, સત્ય, દયા, બળ, આયુ આ બધું નષ્ટ થશે. કળિયુગની અંદર પાખંડ પૂજા છે. સાચો માણસ મૂજાય ને ખોટો માણસ પૂજાય, એનું નામ કળિયુગ. 4 ભાઈઓ હશે, એમાંથી 1-2 ભાઈ દુખી હશે, ગરીબ હશે, પણ ધનવાન ભાઈ સમાજમાં ગામમાં દાન આપશે, હગા ભાઈને સપોર્ટ નહીં કરે. 2 ભાઈઓ પૈસા માટે ઝઘડી મરશે. મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેશે, ખાવા માટે અન્ન નહીં રહે. પહેલા પરબો બંધાતી, પહેલા આપણા ઘરે આવીને કોઈ પાણી પીને જતું, હવે તો પરબે નથી બંધાતી, કોઈ પાણી ન પીડું. હવે તો આવી ગયું સીધું બોટલનું પાણી, બિસ્લેરી. પહેલા રૂપિયાનું પાઉચ, પછી 2 રૂપિયા, પછી 5ની બોટલ, પછી 10ની બોટલ, પછી 20ની બોટલ. હવે તો 50, 70 ને 100 રૂપિયાની પાણીની બોટલ આવે. બોલો, જે બિચારો મહિને નોકરી કરીને 7-8-10 હજાર કમાતો હોય, એ સાહેબ શું કરે? કેવી રીતે ઘરનું નિર્વાહ કરે? અન્ન કળિયુગમાં વેચાશે. અત્યારે તમેનું જોઈએ, એ અન્ન પડીકાની અંદર મળે છે વાલાઓ. કુરકુરિયું, સેવ મમરા, જુઓ આ બાલાજી, સમ્રાટ, બધા પડીકાઓ આવી ગયા. અન્ન વેચાય. પેલા મહેમાન આવતા ને તે રોટલો ને શાક ખવડાવતા, છાશ પીવડાવીને મોકલતા. અત્યારે મહેમાન આવે ને એટલે એવું હોય તો કે સેવ મમરા ને ખાખરા ને ફાફડા ને પાપડા, બિસ્કીટ હોય, સિંગ ભજીયા હોય, આવું બધું હુકો નાસ્તો આપણે મહેમાનને ચા જોડે કરાવીએ કે નહીં વાલાઓ? જુઓ તો ખરી, કળિયુગ વધ્યો છે. પાખંડીઓમાં હાથમાં થશે, રાજાઓ પાખંડી થશે, મનુષ્ય પાપી જીવ થશે. કળિયુગમાં ગાયની સેવા નહીં થાય. હું એમ કહું છું, તો આપણે બધા સનાતન છીએ, તો આપણે બધા સંકલ્પ કરીએ એક સાથે મળી. બધા મારી હાથ, કેટલા લોકો મારી જોડે સમર્થનમાં છે? કેટલા લોકો મારી જોડે સમર્થનમાં છે? બધા જેટલા લોકો સમર્થન કરતા હાથ ઉપર કરો. બકરી થશે, ગાયો કતલખાનામાં જશે. આપણે બધા સનાતન, આપણે બધા હિન્દુ છીએ. આપણા દીકરા દીકરીને કોઈ મારી નાખે તો, એનું માથું કાપી નાખે તો, આપણા મા બાપનું માથું કોઈ કાપી નાખે તો સહન થાય? ન થાય. સાહેબ, ગાય તમારી મારી માં છે, 33 કોટી દેવતા વાસ છે. કેટલા લોકો સમર્થન કરે છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરીએ? બધા સમર્થન કરો છો તો જોરથી હા બોલો, ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર હો. કેટલા લોકો સમર્થન કરે? જોરથી હા બોલજો. હા, તમે બધાએ મારી સાથે સમર્થન કરો છો. આપણે હિન્દુ છીએ, પણ ખાલી હાથ ઉપર કરવાથી, સમર્થન કરવાથી, હા બોલવાથી ગાય માતા રાષ્ટ્ર ઘોષિત ન થાય. એના માટે તમે હું ગાય માતાની સેવા કરીશું, ગાયનું દૂધ પીશું, ગૌમૂત્રનું પાન કરીશું, ગાયની સેવા આરાધના કરીશું. વાલા ભક્તો, ગાયની સેવા કરીશું ત્યારે ગાય રાષ્ટ્રમાતા જાહેર થશે. યાદ રાખજો, ગાય આપણી માં છે. ગાવો વિશ્વસ્ય માતરઃ, સમગ્ર વિશ્વ કી માં ગાય માતા હૈ. ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી પડે સાહેબ. અને કહે છે કળિયુગની અંદર પતિ પત્નીના ઝઘડા વધશે. દીકરાઓ મા બાપને સામે બોલશે અને કે તમને બોલતા ના આવડે. જે મા બાપ એના સંતાનોને બોલતા શીખવે, એ સંતાનો એના મા બાપને ચૂપ કરશે, તમને બોલતા ના આવડે. આવો ઘોર કળિયુગ આવશે. કળિયુગની અંદર શ્યાલકો બુદ્ધિદાયક 2 ભાઈઓ હશે. ભાઈ ભાઈને પૈસા નહીં આપે, પણ હાળાને 5000 જોતા ને હાળાને 10000 આપશે. કળિયુગમાં 2 ભાઈ બહેન હશે. એ સગા ભાઈને સગી બેનનો જન્મદિવસ યાદ નહીં હોય, પણ હાળીનો જન્મદિવસ યાદ હશે હો, અને ગિફ્ટ લઈને જતો રહે. કળિયુગની અંદર બેન દુખી હોય પણ સાહેબ એનો ભાઈ એને સપોર્ટ નહીં કરે. ભાઈ દુખી હોય, બેન, અત્યારે સાહેબ અતૂટ પ્રેમ કોઈનો હોય, મા બાપ પછી તો ભાઈ બેન નો હોય, પણ અત્યારે ભાઈ બેન પણ એકબીજાથી અલગ થવા લાગ્યા છે.
કળિયુગની અંદર ઘરની અંદર સામ્રાજ્ય બાપનું રહેશે, પણ હવે કળિયુગની અંદર સ્ત્રીનું સામ્રાજ્ય આવશે. આપણે બધા જોઈએ છીએ ઘરમાં કોનું ચાલે? એ ઓલા માજી કે સ્ત્રીઓનું જ ચાલે બાપજી હો. ઘરમાં સ્ત્રીનું રાજ્ય ચાલશે કળિયુગમાં. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ત્રી શક્તિ છે સાહેબ. શક્તિ વિના બધું નકામું છે. શક્તિને પૂછી કામ કરવું. પતિ પત્ની એકબીજાની સાથે પ્રેમથી રહેવું જોઈએ. ગૃહસ્થ જીવનના 4 પાયા બતાવ્યા છે. એકબીજાને અનુરૂપ જીવન જીવવું, એકબીજાની ઈચ્છા પૂર્ણ કરવી, ક્યારે વેરભાવથી સાથે ન રહેવું, એકબીજાને ખૂબ પ્રેમ કરવો, એકબીજાની ઈચ્છાથી તમે સાથે જીવન નિર્વાહ કરો. દાંપત્ય જીવન સુખમય પસાર થાય. પણ વેરભાવથી ક્યારેય જિંદગી. અને પતિ પત્નીનો ઝઘડો થાય ને તો આડોશી પાડોશી સગાવાલા ફ્રેન્ડ મિત્ર કોઈ ન કહો, તમે તમારા ઘરનો ઝઘડો ઘરમાં શાંત કરજો. દુનિયા છે ને તમાશો કરશે સાહેબ. તમારો તમાશો છે ને બહાર દુનિયામાં ન બતાવતા. કળિયુગમાં હાહુ વહુના ઝઘડા વધી ગયા છે. એ વહુ છે ને આ બાજુના ઘેર કે અને હાહુ આ બાજુના ઘેર કે, અને બંને ભેગી થઈને આખા ગામને કે. તમારા સાસુ વહુના ઝઘડા કળિયુગમાં દરેકના ઘરમાં થાય. સાહેબ એને શાંત કરજો. તમે સાથે મળીને એને શાંત કરવાની કોશિશ કરજો. ઝઘડા ન કરતા બહુ. હાલા ભક્તો, આટલો બધો ઘોર કળિયુગ આવશે તો કળિયુગથી બચવા શું કરવું? તો કહે છે કે સતયુગના 4 ચરણ સત્ય, દયા, તપ ને ધર્મ, ત્રેતાના 4 કજ્યો, હિંસા, સત્ય, અસંતોષ, દ્વાપરના 4 ચરણની શક્તિ અડધી થઈ જાય. અને કળિયુગમાં શું હશે? તો કળિયુગમાં કે ઢોંગ, પાખંડ, હિંસા, પાપ આ બધું વધશે. લોકો ખોટું બોલશે, સત્યભાષી થશે કળિયુગનો માણસ. અને આ બધાથી બચવું હોય તો કળિયુગમાં બીજી કાંઈ ન કરવું. કળિયુગમાં બચવું હોય તો હરેર નામેવ કેવલમ, હરેર નામેવ કેવલમ. ભગવાનનું ફક્ત નામ લેવાથી આપણું કલ્યાણ થાય, પાપમાંથી મુક્ત થવાય છે. કળિયુગનું વર્ણન અહીંયા ભાગવતજીની અંદર બતાવ્યું છે. સત્ય, દયા, તપ, પવિત્રતા. દયા પવિત્રતા ગઈ, ફક્ત સત્યના પગ ઉપર આજે આપણો ધર્મ ટકેલો છે. કલયુગથી બચવું હોય યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. કલયુગની અંદર ઠાકોરજીનું સુમિરન કરવાથી ઉદ્ધાર થાય ભક્તો. અને કહે છે કે ઘોર કળિયુગનો પ્રારંભ થશે ત્યારે ભગવાન અવતાર લેશે. કઈ જગ્યાએ? સંભલ ગ્રામ મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ ભવને વિષ્ણુ યશસઃ કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ. સંભલ ગ્રામ મુખ્યસ્ય વાલા ભક્તો, ઉત્તર પ્રદેશની અંદર મુરાદાબાદ જિલ્લાની અંદર સંભલ ગામના તાલુકાની અંદર સંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરે ભગવાનનો અવતાર થશે. બોલીએ કલ્કી ભગવાન કી જય હો. સફેદ કલરનો ઘોડો હશે, દેવદત્ત નામના ઘોડા ઉપર ભગવાન કલ્કી હાથમાં ખડગ લઈને આવશે. દુષ્ટોનો, અસુરોનો, નીચ લોકોનો, પાખંડનો વિનાશ કરશે. મસ્તકથી રાજાઓ પોતાના ખડગથી દુષ્ટ રાજાઓનો સંહાર કરશે. અને ભગવાન કલ્કી પ્રગટ થઈ અને કળિયુગનો નાશ કરી અને સતયુગની સ્થાપના કરશે. બોલીએ કલ્કી મહારાજ કી જય હો.